કવલી ગાયનો વાછડો ને ચોથો હંસલો ન ઘોડો રે ચાર ચાર મસ્તક માલ દે લઈને આવો ને સતનો માર્ગ પછી બતાવું રે દેવાયત પંડિત ને ભાઠી રે ઉગમ સીને મેઘ ધારવાને ઘીરે ઓળખાણી રે સાંભળી લે માલદેવ રાજા હવે ગુરુજીની આ વાણી રે મારા ગુરુજીની એ વાણી સંતોના દર્શન કરવા માટે તલપાપડમન માલદેવજીનું ઝંખી રહ્યું છે. રૂપાદે પરીક્ષા કરે છે. આ માર્ગે જવા માટે પ્રથમ તો તમારે ચંદ્રાવળી રાણી ઉપર અતિશય પ્રેમ છે તો એનું મસ્તક ઉતારીને ગુરુના ચરણમાં અર્પણ કરવું પડશે. પ્રેમ છે ને માણસની પરીક્ષા માગી લે છે. દાદા મંદિરે એક દર્શને ગયા, બાપુએ પૂછ્યું બાપા દીકરા કેટલાક? બાપા ઠાકરના દીધેલા 4 છે કે છે. આ જરા મંદિરે ઓછો છે તો આખો દિવસ કામ હોય તો મોકલજો ને બાપા. વાત સાચી છે બાપા, ઠાકરના દીધેલ કહેવાય છે. કામ તો આખો દી કાફરના જ કરે છે એટલે ઠાકરના નહીં કરે કે તમારા ઉપયોગમાં નહીં આવે કે રૂપાદેની એક જ આજ્ઞા છે, ચંદ્રાવળીનું મસ્તક ઉતારવું. બીજું મસ્તક તમારો મોભી દીકરો ચંદ્રાવળીની કુખે પાક્યો છે એનું શિર છેદન કરો. ત્રીજો હંસલો ઘોડો, ચોથો કૌલી ગાયનો વાસલો, 4 મસ્તક ગુરુના ચરણમાં અર્પણ કરો. એ દક્ષિણા રૂપે તો આ માર્ગ તમને મળે. નથી નિપજતો આ પ્રેમ વાડીના પાણી પાતા, કે નથી નિપજતો આ પ્રેમ ભલે તેલ ચોળે તાતા, કે નથી નિપજતો આ પ્રેમ ભગવી કંથા તન ધારી, નથી નિપજતો આ પ્રેમ જંગલ જાય બને બ્રહ્મચારી, નથી નિપજતો આ પ્રેમ જાવ ગાંધી કે દોષી ની હાટે, નથી નિપજતો આ પ્રેમ જાવ વિચરો વાટે ઘાટે, નથી નિપજતો આ પ્રેમ ગુજરી ગોતો ગામો ગામની, નરવેરામ કે છે પૂર્ણ પ્રેમ પ્રગટે જેના પર કૃપા હોય સદગુરુ ને શ્રી રામની. યા હમ કરો પડો ફતે છે આગે. એક નવીન સાહિત્યકાર કે છે વસ્તુ પ્રાપ્ત કરવા માટે બસ વિચાર કરવાની જરૂર નથી. માલદેવજીને આજ્ઞા થતાની સાથે તરતર ચંદ્રાવળીની કુખે જન્મેલો મોટા દીકરાનું શિરછેદન જઈને કર્યું. મસ્તક હાથમાં લીધું, વળતા ચંદ્રાવળીને મેળે આવ્યો. એક પણ ઘડીનો વિચાર કર્યા વિના ચંદ્રાવળીનું મસ્તક ઉતાર્યું. બધાને એમ થઈ ગયું કે રાજા ગાંડો થઈ ગયો લાગે. પ્રગટ્યો પ્રેમ વિદુર નાર ને નાતા નવસ્તરી જાય છે. પ્રેમ છે ને માણસને ભાન ભૂલાવી દે છે. સ્નેહ અને પ્રેમની વ્યાખ્યામાં તફાવત છે. બસ જેનામાં પ્રેમ પ્રગટે છે પરમાત્માને અર્પણ થવાને તૈયાર હોય છે, અને સ્નેહ છે તો એક સ્વાર્થની એક જાળ છે. ભાઈ પરમાત્મા વિદુરજીને ઘેર પધાર્યા. વિદુરજી જમનાજીને કાંઠે તાંદળિયાના પાન લેવા ગયા હતા. વિદુર પત્ની સ્નાન કરે. એક જ વસ્ત્ર પહેરવા માટે હતું. આ ભક્તિની પરિસ્થિતિ.
સ્નાન ઘરમાંથી દોડીને પરમાત્માને મળવા માટે વિદુર પત્નીએ પોતાના દરવાજા ખોલીને પરમાત્માને બોલાવ્યા, પધારો પ્રભુ. ભગવાન કે છે કે માતાજી બસ કરો હવે. દિવસના મધ્ય ભાગમાં પરમાત્માએ મેઘાડંબર છત્ર આડું ધાર્યું, અમાસના અંધકાર ધરતીમાંથી ઉતાર્યા. માં હું પર પુરુષ કહેવાઉં, તમે વસ્ત્ર વગર ના આવ્યા છો. આ પ્રેમની પરિસ્થિતિ છે. તિલક તાણી આપણે ઠેઠ ચોટલી સુધી ભાઈ સાધુ સંત ને આંગણે આવતા ભાળી છોકરાને કે લાય તો લોટો ધોઈ નાખું. છોકરો કે બાપા હમણાં પૂજા કરીને ઉઠ્યા છે. ના ના, ઓલો પરબારો આપણે ઘીરે આવે એટલે કે આ તો પણ પ્રગટ્યો પ્રેમ વિદુર નાર ને નાતા નવશ્રી જાય છે. સુદર્શન ચક્ર આડે ધર્યું, આ પ્રેમીને પ્રેમ ગતિ પર ખાય છે. ઠાકોરજીની સેવામાં એક ભક્તરાજ કેળું આપી ગયા હતા. ભગવાન કે છે ભૂખ્યો છું માં. વિદુરજી તો ક્યારે આવે? માતાજીને અતિશય પ્રેમ થયો. છાલ પરમાત્માને આપીને ગર્ભ કાઢીને બજારમાં ફેંકી દીધો. પરમાત્મા કે છે કે માં આવા કેળા ક્યાં પાકે છે, મને ખવડાવો તો વધારે સારું. માતાજીને ખ્યાલ ગયો, ગર્ભ તો મેં બજારમાં ફેંકીને છબીલા છોડા ખવડાવ્યા. નરભેરામ કે છે પૂર્ણ પ્રેમ આ તો પ્રેમી જનને જ સમજાય છે. કૌલી ગાયનો વાછડો 4 મસ્તક થાળમાં ધારણ કરી માલદેવજી રૂપાદેન કે છે દેવી આ તારી આજ્ઞા પ્રમાણે કામ કર્યું. માલદેવ તમે ઉતાવળા થઈ ગયા. માલદેવના પગ ધરતી સાથે ચોંટી ગયા. હમણાં સુધી તમે આજ્ઞા કરી હતી, પાછું એમ કહો છો તમે ઉતાવળા થયા. આ હિંસા કરવાની જરૂર નથી. ભક્તિ માર્ગમાં હિંસા નથી. ભક્તિ માર્ગમાં તો જીવન આપવાની વાત હોય છે. માલદેવ આ તમે ખોટું કામ કર્યું, હવે તમને ગુરુ પ્રવેશ નહીં આપે કે છે. માલદેવ કે છે આ તો ઘરનો નહીં ઘાટનો નહીં. ડૂબ જામે હી દોનો ગયા મિલી ન માયા કરામ. માલદેવ મેં તમને ચંદ્રાવળીની હત્યા કરવાનું નહોતું શીખવું, પણ તમારી ઈર્ષાની આગ છે ને, ઈર્ષાની આગને ઓલવી નાખો તો હૃદય આખું શાંત થઈ જાય. હૃદય જેનું શાંત બને એનું જગત શાંત થઈ જાય. વેદ પુરાણ થી માણસ પારંગત થઈ જાય છે. ઉપનિષદ નો જ્ઞાતા થઈ જાય છે, પણ 2.5 અક્ષર ઈર્ષાના છે એ માણસને આંટો મારી જાય. કાળમીંડ પથરા માથે બેઠો હોય તો બળ્યા જ કરે રાત ને દીક લઈ. એનું કેમ હારું થઈ ગયું કે હવે તો પાવલીનો ચેક દઈને બજારે મોકલી દીધો કાયમ ને માટે. હવે તો ભાઈ બે એની રાતે મોભી દીકરાને માર્યો ચંદ્રાવળીનો. માલદેવ તમે ખોટું કર્યું. મોભનો અર્થ તો હું તમને ભક્તિ સાહિત્યમાં ક્રોધ બતાવું છું. ક્રોધને જે જીતી જાય જગતને જીતી જાય છે. માલદેવને હવે સતીના પવિત્ર સંસ્કારની ખબર પડી કે અત્યાર સુધી હું જેને જાણી નથી શક્યો એને આજ મને ખરો ખ્યાલ માર્ગનો બતાવ્યો. કૌલી ગાયના વાછડાની હત્યા કરીને એની જનતાને રોવરાવાનું કામ રાજા તમે કર્યું. તમને કઈ ખબર પડે છે? તમારા હૃદયની દુર્બળતા તમે છોડી દો. ઈશ્વર અંશ જીવ અવિનાશી રામાયણનું એક દર્શન બતાવે છે. જીવ છે ને પરમાત્માથી વિખૂટો પડેલો એક અંશ છે. છેવટે પરમાત્માને મળવાનો છે. જળનું એક બિંદુ સાગરમાં સમાય સાગર રૂપ થઈ જાય એમ તમે માલદેવ સાધારણ પ્રાણી નથી. તમે પરમાત્માના ચરણના દાસ છો. તમારી દુર્બળતા છોડવાનું મેં તમને કીધું હતું. હંસલો ઘોડો તમારો માણસ કદાચ ઘોડાને બાંધી શકે, હાથ ઘોડાને કદાચ એક જ હરકથી પકડી શકે, પણ લોભના ઘોડાને કોઈ આ દુનિયામાં પકડી શક્યું નથી. 5 ઘોડા હોય તો 10, 10 હોય તો 25. થોડુંક ધન મળે તો એનાથી વધારે મળે સારું. માલદે આ લોભ રૂપી ઘોડાને મારવાનું આ માણસ માટે અતિશય કઠણ છે. આ ચંદ્રાવળીનો દીકરો માર્યો, ચંદ્રાવળી મારી, કૌલી ગાયનો વાછડો માર્યો. આ હંસલો ઘોડો તો લોભનું સ્વરૂપ છે. આ ચારેયને જીવતા કરવાનું કામ મારું નથી, ગુરુદેવનું છે. 4 મસ્તક થાળમાં ધારણ કરી આગળ માલદેવ, પાછળ સતી રૂપાદે ગુરુના ચરણમાં જઈને પ્રણામ કર્યા. બાપજી આજ મારવાડનો ભૂપતિ સતનો માર્ગ લેવા માટે આવ્યો છે.
બેટા પણ આ થાળમાં તો તમે 4 મસ્તક લઈને આવ્યા છો. સંતના આશ્રમમાં તો જીવન દાન હોય છે, એમાં કોઈને મરવું પડતું નથી. 4 મસ્તક ઉપર ગુરુદેવ અમી દૃષ્ટિ કરે. સતીને જે માર્ગ મળ્યો છે એ માર્ગની આજ ખાતરી માલદેવને કરાવે છે ગુરુજી. બીજી ચંદ્રાવળી રાણી રે આજ મહામંત્ર તે માલદે ને સંભળાયો ને સતનો એ મારા ગુરુએ બતાવ્યો રે. ધ્યાન ધરજો હરિનું માલદે, સેવા સંતની કરજો ને. પાપથી રેજો માલા દૂર, હરિને ભજવામાં વિલંબન કરજો ને. ભજન મારે જો ભરપૂર રે. ભલે ગુરુ મેઘ ધારવો ને, મોટો ભૂપ ગુરુજી નમાયો ને. મોટો ભૂપ ગુરુજે નમાયો રે. મેઘદારુ મહારાજ આજ્ઞા કરે છે કે માલદેવ 4 ના ધડ મારી સમક્ષ હાજર કરો. ચંદ્રાવળી નો મોભી દીકરો હંસલો ઘોડો ને કવલી ગાયના 4 ધડ આવી ઈશ્વરનું આરાધન કરીને ગુરુ મેઘધારુ મહારાજે હત્યા કરેલા જીવને જીવનદાન આપ્યું. જમા જાગરણની જ્યોતની સાક્ષી નુગરા માલદેવજીને આજ ગુરુદેવે કંઠી બાંધી. મહામંત્ર સંભળાયો. ગત ગંગામાં નાયા થકી પાપી પાવન થાય છે, સાધુના સહવાસમાં શેતાન સુધરી જાય છે.
પાપથી દૂર રહેજો માલદેવ. ધર્મની રક્ષા કરવા માટે પ્રાણની આહુતિ આપવી પડે તો આપજો. શ્વાસ શ્વાસ में नाम जपो व्रता श्वास मत खोई जानू नहीं गति श्वास की फिर आव जावन. મંત્ર ધારણ કરાવવા પછી જે ઉપદેશ આપવો પડે છે એનું આજ ગુરુદેવજીએ માલદેવજીને સમર્થન કરીને બતાવ્યું. માલદેવ 4 આજ્ઞા તમારે પાળવાની છે. ધર્મથી નજીક રહેજો, પાપથી દૂર રહેજો, અતિથી ધર્મનું પાલન કરજો. બસ શ્વાસ શ્વાસ અણમોલ છે એનું શ્વાસે શ્વાસે હરિભજનમાં ઉપયોગ કરજો. બસ આ ધર્મની આજ્ઞા છે. પડદા ઉભા કરવા પડતા નથી, માયાના એને બંધન નડતા નથી. નુગરા માલદેવને ગુરુદેવે આ ધર્મની દીક્ષા આપી, સનાતન ધર્મનો અધિકારી મેળવી દીધો. पारस में एक संत में बड़ो ही अंतर जान, एक लोहा को कंचन करे एक करे आप समान. રૂપાદે રાણીને માલદેવ જેવા સ્વામી ક્રોધી સ્વભાવના મળ્યા. એક સંતના દર્શનથી સતી રૂપાદે ગુરુને મહાપદ અપાવી નુગરા માલદેવને પરમોદ દીધો છે. સંત ચરિત્રમાં એક સદગુણી સ્ત્રી આ જગતમાં કેટલું કામ કરે છે. કુળને ઉજાળીને સ્વામીને સન્માર્ગે ચડાવે છે. નારી નટારી મત કહો, નારી રતન કી કાન હૈ, નારી સૈનર નીપજે વહી ધ્રુવ પ્રહલાદ સમાન. બોલો દાનગી ગેવ મહારાજની સદગુરુ. દરબાર ભરીને બેઠા છે. સર્વ દેવતાઓ પોતપોતાના આસનમાંથી બિરાજમાન છે. વશિષ્ઠ મહારાજ એક આસનમાંથી બેઠા છે, એક આસન ઉપર વિશ્વામિત્ર મહારાજ. આ દેવના દરબારમાં હરિશ્ચંદ્ર મહારાજની એક સુંદર કથા વશિષ્ઠ મહારાજના મુખમાંથી પ્રગટ થઈ છે. અતિશય જયારે આ જીવને મોટાઈ મળે છે ને પછી આ જીવ પામર બનીને પોતાના જ વખાણ કરવા લાગી જાય. સ્વાર્થમાં ઝેર છે, સ્વાર્થમાં વેર, સ્વાર્થથી કેર કાળા લખાણા, ઘોર ઇતિહાસ સંગ્રહ્યા ભારતે વાટ હાટમાં જઈને વંચાણા. ઇન્દ્ર મહારાજ વિશ્વામિત્રને કહે છે, પ્રભુ મારા જેવો કોઈ શક્તિશાળી માણસ આ દુનિયામાં હશે ખરો? ઇન્દ્ર મહારાજ પોતાના જ વખાણ કરવા લાગ્યો છે. વિશ્વામિત્રને કહે છે કે હું શક્તિશાળી માણસ છું, મારા જેવો કોઈ આટલો બધો દ્રઢ મનોબળ વાળો નહીં હોય. વિશ્વામિત્ર મહારાજ કહે છે કે હા ભાઈ બનવા જેવું છે. સ્વર્ગ મૃત્યુ પાતાળ ભુવનમાં વિશ્વામિત્ર કહે છે કે તારા જેવો કોઈ બળવાન નહીં હોય. અસત્યને જગત સાંખી લે છે પણ અસત્યને જગતના સંતો સહન કરતા નથી. વશિષ્ઠ મહારાજ ઊંચા આસન માથે બેઠા છે. ઇન્દ્ર અને વિશ્વામિત્ર ચર્ચા કરે છે. પોતે બળવાન છે, નીતિમાન છે એવું ઇન્દ્ર પોતાના મુખથી કહે છે. વશિષ્ઠ મહારાજ ઇન્દ્રને કહે છે કે ઇન્દ્ર આ તારી વાત ખોટી છે. સરયુ ને તીરે અયોધ્યા નગરી, સરજુ ને તીર અયોધ્યા નગરી, સતવાદે હરિચંદ્ર રાય, સરજુ ને તીર અયોધ્યા નગરી, સતવાદે હરિચંદ્ર રાય રાજા, સતવાદે હરિચંદ્ર રાય. સ્વર્ગ મૃત્યુ પાતાળ ભુવનમાં
જસ હરિશ્ચંદ્ર ના ગવાય રે, જસ હરિશ્ચંદ્ર ના ગવાય, જસ હરિશ્ચંદ્ર ના ગવાય. ઇન્દ્ર મહારાજ કે છે મારા જેવો કોઈ શક્તિશાળી નથી, કોઈ સત્યવાદી નથી. વશિષ્ઠ મહારાજ કે છે કે ઇન્દ્ર તમે ભૂલ કરો છો. નહીં અસત્ય સમ પાતક પુંજા, ગિરિસમ હોય કે કોટિક ગુંજા. પોતે જ પોતાના વખાણ કરે એના જેવો મોટો કોઈ અપરાધ નથી. તુલસી નિજ કીર્તિ ધરે ને પર કી કીર્તિ ધોય, તાકે મુખ મસી લગ રહી ઓ મુવે ન મીટે ધોય. બીજાની કીર્તિ ધોવાનું કામ કરે ને પોતાની કીર્તિ આગળ વધારવાનું કામ કરે એના જેવું દૂષણ આ જગતમાં કઈ નથી. વશિષ્ઠ મહારાજ કહે છે કે ઇન્દ્ર તું બોલ્યો છો, ખોટું બોલ્યો છો. સ્વર્ગ મૃત્યુ ને પાતાળ ભુવનમાં અયોધ્યાના મહારાજા હરિશ્ચંદ્ર જેવો કોઈ સતવાદી મેં મારી નજરથી જોયો નથી, કાનથી સાંભળ્યો નથી. વેદ શાસ્ત્રોમાં જેના વખાણ છે એ સતનું નિરૂપણ એક હરિશ્ચંદ્ર મહારાજ જ કરી શકે છે. ભાઈ હરિશ્ચંદ્ર છે સતવાદી, જગત રહ્યું છે જેને નામી. આખું જગત હરિશ્ચંદ્ર ને સતવાદી કહીને બિરદાવે છે. તું એકલો કે છો કે હું સતવાદી છું, પણ રાત ને દિવસ અપ્સરાના નાચ મુજરામાંથી તું નવરો પડતો નથી. નવરો થાય ત્યારે માંસ મદિરાનું સેવન કરે. પરાય સ્ત્રીના શીળ લૂંટવાનું કામ ઇન્દ્રાસન ઉપર બેઠો બેઠો કર્યા કરે છે, અને સતવાદીના બિરુદ ધારણ કરવા એ બની નહીં શકે. વશિષ્ઠ મહારાજે બસ પડકાર ફેંક્યો. વચ્ચેથી જ વિશ્વામિત્ર મહારાજ બોલ્યા છે વશિષ્ઠ તું વધજે વિચાર કરીને, આ તો દેવ સભામાં બેઠા. હરિશ્ચંદ્ર સતવાદી છે એવું વશિષ્ઠ મહારાજ બોલ્યા. ત્યાં તો વિશ્વામિત્ર કે છે વશિષ્ઠ તમે બોલો છો તો વિચાર કરીને બોલજો. આ દેવનો દરબાર છે, અહીં જેટલું બોલવું એટલું વિચાર કરીને બોલજો. સમયને અનુરૂપ બોલજો, નહીતર તમારે બહુ સહન કરવું પડશે. હરિશ્ચંદ્ર મહારાજ સતવાદી કેમ કરીને કહેવાય? વશિષ્ઠ મહારાજ કહે છે તમને વિશ્વાસ ન હોય તો જાઓ ખાતરી કરો. હરિશ્ચંદ્ર મહારાજ સતની કસોટીમાંથી હારી જાય તો શ્વાનની ખોપરી મંગાવો, શ્વાનની ખોપરીમાં રાંધીને વશિષ્ઠ મહારાજ કહે છે હું ભોજન કરું, મારા બ્રહ્મપદનો હું ત્યાગ કરી દઉં. ઇન્દ્ર મહારાજ કહે છે આપણે બોલવું ન પડ્યું, ના તો ઋષિએ ઋષિ લડતા થઈ ગયા. નારદ કે છે અંગારો જ લગાડવાનું કામ કરું, બાકી ઠારવાનું કામ બ્રહ્મા કરે. કે વિશ્વાસ ના આવતો હોય તો વિશ્વામિત્ર જાઓ, ખાતરી કરી લ્યો. તમને વચન આપું છું કે હરિશ્ચંદ્ર મહારાજ 3 ભુવનમાં સતવાદી છે. વિશ્વામિત્ર મહારાજ હરિશ્ચંદ્ર મહારાજની ખાતરી કરવા માટે નીકળ્યા, સતની પરીક્ષા કરવા માટે. ઇન્દ્ર કે છે બહુ સારું થયું. વિશ્વામિત્ર મહારાજને પસ્તાવો થાય છે. જ્ઞાનનો ભંડાર, વેદનો અવતાર. વશિષ્ઠ મહારાજની સાથે જ્ઞાન ચર્ચા કરવી જોઈએ, એની બદલે ત્યાં જઈને તમે વાદ વિવાદ કર્યો. કે છે સઠ ન સમજે શાનવાયન, અગણિત દ્યોને આદેશ. નાત મળે નુગરાતણી, અને દિલમાં દાખવશે દ્વેષ. અભિમાની એના હૃદયમાં ઈર્ષા સિવાય કઈ હોતું નથી. બીજા સુખી થાય, સંસ્કારી બને એટલે એને તરત પેટમાં તેલ રેડાઈ જાય. પસ્તાવો થયો છે વિશ્વામિત્ર મહારાજને, પણ પછી તો પ્રતિજ્ઞા થઈ ગઈ હતી હરિશ્ચંદ્રનું સત ન છોડાવું તો હું તમારો ગુલામ બની જાઉં. વશિષ્ઠ મહારાજ કહે છે કે હરિશ્ચંદ્ર છત છોડે તો હું શ્વાનની ખોપરીમાં ભોજન કરું, બ્રહ્મપદનો ત્યાગ કરું. વિશ્વામિત્ર મહારાજ અયોધ્યાને માર્ગે આયેલા મનમાં વિચાર કરે છે કે હરિશ્ચંદ્રની કસોટી કઈ રીતે મારે કરવી. અયોધ્યાના રાજ બગીચામાં જઈ એક વરાહ નામ ભૂંડનું સ્વરૂપ ધારણ કર્યું. બગીચાનો ઉજળ કરવા લાગ્યા છે. માળીએ અનેક પ્રકારે આ ભૂંડને બગીચાથી બહાર કાઢવાની મહેનત કરી, પણ ભૂંડ આ વરાહ નીકળતો નથી. આખો નંદનવન જેવો બગીચો પારિજાતકનો એને ઉજ્જળ કરી નાખ્યો. પછી માળી ફરિયાદ કરવા જાય છે હરિશ્ચંદ્ર મહારાજની પાસે.
અમીર ઉમરાવ સામંતોની વચ્ચે મહારાજ હરિશ્ચંદ્ર 1000 સેવકોના ખમકાર ઝીલી સુવર્ણના સિંહાસન ઉપર અયોધ્યાની ગાદી ઉપર બિરાજમાન છે. માળીએ પ્રણામ કર્યા. બાપુ, એક વરાહ આવ્યું છે, આખા બગીચાનું ઉજળ કર્યું છે. મેં અનેક પ્રકારે મહેનત કરી પણ વરાહ બગીચામાંથી જાતો નથી. હજી રહ્યા છે આ છોડ પણ ઉપાડીને ફેંકી દે છે. હરિશ્ચંદ્ર મહારાજ સામંતોને કહે છે કે ભાઈ, આજ કપરી કસોટીનો સમય છે આપણા માટે. આ માળીએ અને પ્રજાએ કેટલી મહેનત કરી, એક સુંદર બગીચાનું નિર્માણ કર્યું તો એક ઘડીક ભરમાં આ બગીચો ઉજળ થઈ જાય એ બરાબર ન કહેવાય. વરાહને જઈને આપ કાબુમાં લઈ લ્યો, જીવતે જીવતો મારો અથવા એને પકડીને મારી પાસે હાજર કરો. હરિશ્ચંદ્ર મહારાજ સામંતોની સાથે અયોધ્યાના રાજ દરબારમાં થી નીકળીને એકદમ રાજ બગીચે આવ્યા. સુરવીરોને હરિશ્ચંદ્ર મહારાજે આજ્ઞા કરી છે કે આપ તૈયાર થઈ જાઓ, આ વરાહને એકદમ પકડવાનું છે. સામંત મારા, તમે સુરવીર મારા, સજ થઈ ચાલો, ભૂંડને લ્યો ઘેરી રે. સામંત મારા, સજ થઈ ચાલો, ભૂંડને લ્યો ઘેરી, ભૂંડને લ્યો ઘેરી. વન બનાવી વરાહ નાસે, વન બનાવે જો વરાહ નાસે, મર્દન સમજુ મેરી. માટે સામંત મારા, સજ થઈ ચાલો, સામંત મારા, સજ થઈ ચાલો, આ વરાહને લેજો ઘેરી. રાજ બગીચો ઉજણ બનાવી, એને ગણું 1000 વેરી. માટે સામંત મારા, સજ થઈ ચાલો, સુરવીર મારા, સજ થઈ ચાલો. વરાહને ભાગવાની અતિશય ટેવ હોય છે ભાઈ. જેના ઘોડા પાસેથી આ વરાહ જીવતો નીકળશે તો એને પકડી લેવાનો, ઠાર મારવાનો. વરાહ જેની પાસે છટકી જાય ને મારી નહીં શકે તો સુરવીરનું માથું ધડથી હું જુદું કરીશ. પુંડના સ્વરૂપમાં વિશ્વામિત્ર મહારાજ નિર્ણય કરે છે કે કામ હરિશ્ચંદ્રનું છે, પછી નકામું બીજાનું બલિદાન શું કામ લેવું જોઈએ. હરિશ્ચંદ્ર મહારાજના અશ્વના જમણા પગ પાસેથી એકદમ વિશ્વામિત્ર મહારાજ ભૂંડના સ્વરૂપમાંથી પસાર થયા. અઘોર જંગલમાં આગળ ભૂંડના સ્વરૂપમાં વિશ્વામિત્ર મહારાજ, પાછળ હરિશ્ચંદ્ર મહારાજ. સુંદર એક સરોવર, નાની એવી પર્ણકુટી, એક યજ્ઞશાળા, એકાદ વેગાય નાના હરણાના બચ્ચા, એક સુંદર આશ્રમ હરિશ્ચંદ્ર મહારાજની નજરે પડ્યો. લગ્ન વેદી તૈયાર છે, એમાં એક બટુક ને એક બ્રાહ્મણ કન્યા બેઠા છે. વિશ્વામિત્ર મહારાજે સ્વરૂપ ફેરવીને તરત માયાજાળ કરીને એક આશ્રમ તૈયાર કરી દીધો પોતાના તપના પ્રભાવથી. હરિશ્ચંદ્ર મહારાજ ઉતાવળા આવીને પૂછે છે કે મહારાજ, મારો શિકાર આ દિશામાંથી આવ્યો છે? વિશ્વામિત્ર મહારાજ એકદમ ઊંચી નજર કરીને કે છે, કહેલા સતવાદી હરિશ્ચંદ્રના રાજમાં શિકારના ખબર પૂછનાર તું કોણ છે? બાપુ, હરિશ્ચંદ્ર પોતે
મારો શિકાર નંદનવન જેવો અમારો બગીચો ઉજળ કરીને એક વરા અહીંથી નીકળ્યું છે ને હું મારવા માટે આવ્યો છું. અફસોસ, ધારતો તો એટલી ઉદારતા ભાઈ તારામાં દેખાતી નથી. મેં તો માન્યું કે હરિચંદ્ર સતવાદી છે. ઇક્ષ્વાકુ કુળના સિતારા તું વિચાર તો કરે, એક નાનકડા એવા પ્રાણીને મારવા માટે અયોધ્યાના સિરતાજ તું ઘોડામાં ચડીને નીકળ્યો, તને શરમ નથી આવતી? સૂર્યવંશીએ તો પ્રાણીઓનું રક્ષણ કરવું જોઈએ, એને બદલે તું શિકાર કરવા માટે નીકળ્યો છો. હરિચંદ્ર મહારાજ નીચે ઉતર્યા, વિશ્વામિત્રને પગે લાગ્યા, બાપજી મારી ભૂલ થઈ, માફ કરો. હરિશ્ચંદ્ર મહારાજે નમસ્કાર કર્યા, ગુરુદેવની રજ માથે ચડાવી. વિશ્વામિત્ર મહારાજ કહે છે કે ભાઈ આજ તો મને એમ દેખાય છે કે તારું ભાગ અહીં તને ખેંચી આવ્યું છે. જો આ નિરાધાર બ્રાહ્મણ કુમાર છે ને એક નિરાધાર બ્રાહ્મણ કન્યા છે, હું લગ્ન કરાવું છું. સ્વજનમાં કોઈ નથી. રાજા અત્યારે સુંદર યોગ છે. જે માણસ કરોડો વર્ષ સુધી સાધના કરે તો ન મળી શકે એવો જો કન્યાદાન નો યોગ છે. 4 ધામની યાત્રા કરો, કન્યાદાન નું ફળ આપો, બે સરખું થઈ જાય. છૂટે બાન કમાન તે, કમાનમાંથી તીર એકવાર છૂટે છે. સુરવીરના સાધુના મુખમાંથી શબ્દ એકવાર નીકળે છે. રાજા કન્યાદાન, આશીર્વાદ ગુરુના મુખમાંથી એક જ વખત, અને કન્યાદાન પણ આપણી પરંપરામાં એક જ વખત અપાય છે. બીજી વખત આ 3 પ્રસંગ બનતા નથી. રાજા તું આ કન્યાદાન અપાવ ને કન્યાદાન નું પુણ્ય મેળવી લે ને કે બાપુ હું ખુશીથી કન્યાદાન અપાવું. હવે તો કન્યાના પાલક પિતા હરિશ્ચંદ્ર મહારાજ બન્યા, વિશ્વામિત્ર મહારાજ યજમાન. માયાવી બટુકનું કન્યાનું સ્વરૂપ ધારણ કરાવી તારામતી અને રોહિતના વસ્ત્રો અને ઘરેણા વિશ્વામિત્ર મહારાજે પ્રથમ મંગાવી લીધા. એક બ્રાહ્મણ કુમાર રોહિતને મેલે જઈને કહે છે કે ભાઈ મારા લગ્નનો પ્રસંગ છે, તમે જ રોહિત? હા હું રોહિત. તમારા કપડા આપો તો જ મારે લગ્ન કરવા છે. સુરવીરના પછી સંતાન સુરવીર જ બને છે. રોહિતે વસ્ત્ર ઘરેણા આપી દીધા, તારામતીએ કન્યાને આપી દીધા. વિશ્વામિત્ર મહારાજ અહીં લગ્નનો સંકલ્પ પૂરો કરાવ્યો. ભાઈ આ લગ્ન તો થયા, પણ હરિચંદ્ર તમે આ કન્યાને દાનમાં શું આપો છો? કન્યાદાનમાં કંઈક આપવું જોઈએ, પિતા બન્યા છો તો. આચાર્ય તરીકે મારી ફરજ બજાવું છું, જે માગો એ આપીશ. બ્રાહ્મણ કુમારને કન્યાને વિશ્વામિત્ર મહારાજે આગળથી તૈયાર કરી દીધા. રાજા પાસેથી અયોધ્યાનું રાજ માંગી લો. બ્રાહ્મણ કુમારને કન્યા કહે છે ખરેખર જો આપ બોલ્યા હો તો અયોધ્યાનું રાજ અમને આપી દો. હરિચંદ્ર મહારાજ જારીમાંથી જળ લઈને તરત સંકલ્પ કરે છે કે લ્યો પ્રભુ આ બ્રાહ્મણ કુમાર કન્યાને અયોધ્યાનું રાજ હું અર્પણ કરું છું. રાજા રાજ અર્પણ કરો છો એટલેથી ન ચાલે. આ સુવર્ણનો તાજ તમારા મસ્તકે છે ત્યાં સુધી રાજા તરીકે લોકો તમને જ ઓળખે. હરિચંદ્ર મહારાજ કહે છે કે આ સુવર્ણનો તાજ ઇક્ષ્વાકુ વંશની ગાદી જ્યારથી પ્રગટ થઈ ત્યારથી મારે માથે હતો. તાજ ગુરુદેવ આ સંતના ચરણમાં હું અર્પણ કરું છું. રામાયણમાં સૂત્ર તુલસીદાસજી બતાવે છે કે જો નમત હરિ ગુરુપદ મૂલા સોઈ શૈર કટુ તુંબરીશમ તુલા. મસ્તક એને જ કહેવાય જે ગુરુના ચરણમાં પડે. ગુરુને હાથ મેળવીને મળાય નહીં. એક નિયમ આપણા સંતોએ બતાવ્યો છે. ગુરુને મળવાનો વિધિ ગુરુના ચરણને આપણે સ્પર્શ કરવો જોઈએ. ગુરુને ચરણે વંદન કરી હરિચંદ્ર મહારાજે અયોધ્યાનો જે રાજનો તાજ હતો ને એ ગુરુદેવના ચરણમાં અર્પણ કરી દીધો. અને વિશ્વામિત્ર મહારાજ કહે છે કે હરિચંદ્ર તને કઈ વિચાર આવે છે? તો બધું કામ બ્રાહ્મણ કુમારનું કન્યાનું થયું છે. રાજ એને મળ્યું, તાજ એને આપ્યો. હું તો આચાર્ય છું, મારે દક્ષિણા આપવી જોઈએ. આ કંદોઈ ને કડસા બે હાવ ખાલે ખાલી એમને એમ જાય છે કે બાપુ આપ કયો એ તમને આપું, બીજું કઈ નહીં, તને ઠીક પડે એ આપી દે. બાપુ 1000 સુવર્ણ મુદ્રિકા હું તમને આપું છું. હમણાં જ હરિશ્ચંદ્ર મહારાજ કહે છે કે રાજ તો આ સંતને અર્પણ કરી દીધું, પણ તારામતીને રોહિતને બોલાવો, એના વસ્ત્ર ઘરેણા વેચું તો 1000 શું 10,000 સોનામોર એમાંથી મને ઉપજશે. માણસને મોકલી હરિશ્ચંદ્ર મહારાજે રોહિતને તારાને બોલાવ્યા.
તારામાંથી તમારા વસ્ત્ર ઘરેણા ક્યાં ગયા? તમે સાદા વેશમાં કેમ મારી પાસે આવ્યા છો? તારામાંથી પ્રણામ કરશે, સ્વામી એક બ્રાહ્મણ કન્યા મારા રાજમહેલે આવી હતી, સૂર્યની પૂજા કરીને હું બહાર નીકળી. બ્રાહ્મણ કન્યાએ મારા વસ્ત્રો અને ઘરેણા માંગ્યા, મારે તો જ લગ્ન કરવા છે, મેં આપી દીધા. હરિશ્ચંદ્ર મહારાજે આશીર્વાદ દીધા. દેવી ધન્ય છે, અયોધ્યાની સામ્રાજ્ઞી તને ધન્ય છે. મેં અહીં બ્રાહ્મણ ધર્મ સ્વીકાર્યો છે, તે પણ બ્રાહ્મણીની સેવા કરી છે. આપણો રોહિત કે રોહિત પાછળ આવે છે. રોહિત તારા વસ્ત્ર ઘરેણા બાપુ એક બ્રાહ્મણ કુમારને દાનમાં આપી દીધા. વિશ્વામિત્ર મહારાજ કહે છે કે હરિશ્ચંદ્ર હવે તારી પાસે કઈ નથી, રાજ અમને આપી દીધું, વસ્ત્ર ઘરેણા બ્રાહ્મણના બાળકોને કન્યાને આપી દીધા, હવે મારી સુવર્ણ મુદ્રિકા લાવ અત્યારે. હરિશ્ચંદ્ર મહારાજ કહે છે પ્રભુ રાજનો સંકલ્પ કર્યો એમાં દાન ન આવી ગયું, આપનું તું કહેતો હોય તો ભલે. તું એક વાર બોલી દે દાનનો સંકલ્પ, ગુરુજી તમારો પણ એમાં સાથે જ થયો છે. વિશ્વામિત્ર મહારાજ સંકલ્પ કરાવવાની તૈયારી કરાવે. હરિશ્ચંદ્ર મહારાજ કહે છે કે એમ ન થાય પ્રભુ, જો રાજમાં જ દાનનો સમાવેશ થતો હોય તો. વિશ્વામિત્ર મહારાજ કહે છે કે એ તો બધું બ્રાહ્મણ કુમારનું, મારી દક્ષિણા બાકી રહી છે. લાવ મારી દક્ષિણા. બાપજી મને સમય આપો. વિશ્વામિત્ર મહારાજ કહે છે તું સમય મેળવીને શું કરીશ? કે બાપુ બસ 4 દિવસનો મને સમય આપો. અયોધ્યાની ધરતી સંતને અર્પણ કરી, કાશીની ધરતીમાં માણસ વેચાય છે ત્યાં હું તારા અને રોહિત વેચાય. ગુરુજી તમારું ઋણ અમે ચૂકવું છું. હરિશ્ચંદ્ર મહારાજ એક વાર તું વિચાર કર કે તું એમ બોલ ને કે મેં દાનનો સંકલ્પ નથી કર્યો એટલે બધું તારું પાછું. કે નહીં બાપુ, એ તો મારાથી બોલાય નહીં, હું સૂર્યવંશી છું. મેં વચન આપ્યું છે કે હું તમારું વચન પૂર્ણ કરીશ. કાયમ વચન પાળવા વાળા કેવી વાતો કરતા હોય છે. મુંજાહોમાં કોઈ દી હાથ પેઢીથી આપણે ભેળા જ રહી છીએ. એક થાળીમાં હાથ છે, અડકાયા થાળી હોત પોણી ખાઈ ગયા હોય. પછી ગરીબ માણસ વચન નાખે ભરા જરાક ભીડમાં છે, વર સારું થાય તો આપી દેવું, 5 મણ અનાજની મદદ કરજો, 500 રૂપિયા આપજો. કે ભાઈ ને કહેજો ને કે ભાઈ વચન તમે આપ્યું છે ને, કે હું તો ખાલી વચન દેવાની પેઢીમાં જ બેઠો છું, વચન પાળવાનું કામ ભાઈ કરે છે. વળી ઓલા ગરીબ માણસ ને નિરાશ ન થઈ ત્યાં ગયો, ભાઈ તમારા ભાઈએ કીધું છે જરાક મદદ કરવાનું, કે અમારા હાથ પેઢીમાં પાળવાનું નથી કોઈ દી, વચન જ દેવાનું કામ છે. પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માટે અયોધ્યાના મહારાજા રાજ ગુરુદેવને અર્પણ કરી કાશીની ધરતીમાં વેચાવા માટે નીકળ્યા છે, પુત્ર પત્ની પોતે. હાલ દેખો ને હરિચંદ્ર હાલા રે બજારે, દેખો ને હરિચંદ્ર હાલા બજારે, સતવાદી સાતને માટે જો અસત કહું તો મારો સદગુરુ લાગે, સત બોલું તો મારો સદગુરુ લાજે, લાજે, લાજે. વળી નીકળ્યા વચન ની વાટે, રામ 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 રામ. સતી તારામતી રોહિત કુંવર ને, સતી તારામતી
बजारे, देखो हरिचंद्र हाला बजारे। राजा राणी ने कुंवर રાજગુરુ ને અર્પણ કરી કાશી ને માર્ગે હાલ્યા છે. જેને કોઈ દિવસ ધરતી માથે પગ માંડ્યો નથી, એને બદલે ઉગાડે પગે એક 7 વર્ષનો દીકરો જનેતાની પાછળ પાછળ હાલ્યો જાય. વિશ્વામિત્ર મહારાજે નિર્ણય કર્યો કે હરિશ્ચંદ્ર ને સત છોડાવવા માટે એક અંક તમારો ખાલી ગયો. સૂર્યદેવની સામે અંજલિ છાંટીને આજ્ઞા કરી, સૂર્ય નીચે આવો. તપના પ્રભાવથી ભગવાન સૂર્ય ધરતી માથે વિશ્વામિત્ર મહારાજને વંદન કર્યું. ગુરુજી આજ્ઞા. 16 કળા તમારી તેજથી ભરપૂર છે. એ તેજની કળામાં બારોબાર અગ્નિ ખેરના અંગારા વરસાવી દો. માણસની જાત ધરતી માથે પગ ન મૂકે એટલો તાપ વરસાવી દો. રાજમહેલ બારો પગ મૂક્યો નથી. તારામતી રોહિત ને હરિચંદ્ર મહારાજ કાશીને માર્ગે હેલા જાય. સૂર્યના કિરણમાંથી આજ શીતળતાને બદલે અગ્નિ વરસવા લાગ્યો છે. રોહિતના મોઢામાંથી બસ ધૂળ છૂટતી જાય છે. 7 વર્ષનો નાનકડો દીકરો, પગમાંથી ચામડી ઉતરવાની તૈયારી છે. આક્રંદ કરુણ કરી રહ્યો છે. પથ્થર પણ પીગળે હું આક્રંદ રોહિત કુમાર કર્યું છું. માં મારાથી એક ડગલું હલાતું નથી. બળું છું માવડી મારે, બળું છું માવડી મારે. રોહિત નાનો બાળ જનેતા, રોહિત નાનો બળું છું માવડી મારે. રોહિત નાનો બાળ જનેતા, રોહિત નાનો. જનેતા મને ખોળે લેજે, જનેતા મને ખોળે લેજે. દાજેલ દુઃખ ને કોની આગળ ગાવું, તારામતી માતા મારી. આંખ ને આંસુડે મારી
અગ્નિ હું બુજાવું. ભલે મોત મળે રોહિત ને, ભલે મોત મળે રોહિત ને, માગો સંતની સેવા, માગું સંતની સેવા, માગું સંતની સેવા, માગું સંતની. ચોધા રાસુએ આજ બાળક રોહિત રેડ્યો છે. જનેતાએ રોહિતને તેડ્યો. બેટા, સંતના ઋણ ચૂકવવા માટે આપણે કાશીની ધરતીમાં જવાનું છે. ત્યાં તને હું મીઠાઈ ખવડાવીશ, રંગબેરંગી વસ્ત્રો અપાવીશ, માતૃ વાત્સલ્ય આ જગતને દેખાડે તારામતી. બેટા, કાશીમાં જઈને તું તને અનેક જાતના રંગબેરંગી રમકડા, માં પણ અડવાણે પગે મારાથી ચલાતું નથી. જો મારા પગને તળિયે ચાંદા પડ્યા, મારો જીવ જવાની તૈયારી છે. તારામતીએ ભગવાન સૂર્યને પ્રાર્થના કરવાનું કે બેટા, આપણે સૂર્યવંશી છીએ, પ્રાર્થના કર ભગવાન સૂર્યને આપણને જીવનદાન આપે. ક્ષત્રિયનો દાતાર છે. સૂર્ય નમસ્કાર રોહિત કુમારે 3 વખત કર્યા. શાંતિ વળી, શ્વાસ અધર ચડી ગયા. વિશ્વામિત્ર મહારાજ તારામતીને કહે છે કે આ મા દીકરો આમ હેરાન થાવ છો. હરિશ્ચંદ્ર તો આગળ નીકળી ગયો, કોઈનું ઠેકાણું નથી. તારામતી આવા સ્વામીને મેળવીને તે જિંદગીમાં કયું સુખ મેળવ્યું છે? આ કાશીની બજારમાં તને વેચવા માટે જાય છે. આ તારા રોહિતના છેલ્લા શ્વાસ હોય એવું મન દેખાય છે. રોહિત મહારાજ કે જો મારા છેલ્લા શ્વાસ થતા હોય તો ભગવાન સૂર્યની પાસે માગું છું 7 જન્મ સુધી મારી જનેતા તારામતી એકવાર કાશીની ધરતીમાં વેચાવા જાય છે અને બદલે મને હજારો વખત વેચે પણ સંતની સેવા અમારા ઘરમાંથી જાય નહીં. અટાણે સંત આંગણે પધારે કે હજી બાપુ બોણી નથી થઈ, આગળ હાલજો કે છે. ભાઈ, આ દોણી બાંધવાની તૈયારી થઈ છે, બોણી કરવી હોય તો કરી નાખો. માતા તારામતી આ દીકરા રોહિતને તેડી આંગળીએ વળગાડી સૂર્ય નમસ્કાર કરાવતાની સાથે શાંતિ વળી. અતિશય થાકને હિસાબે એક ઝાડની નીચે મધ્યાહન ગાળવા માટે હરિશ્ચંદ્ર તારામતી પાછા એકઠા થયા. માયાવી ઝાડ વિશ્વામિત્ર મહારાજે બનાવ્યું છે માર્ગમાં. પતિ પત્ની પુત્ર થાક ઉતારે છે. ભયંકર અગ્નિ વર્ષા થઈ રહી છે. હરિશ્ચંદ્ર મહારાજને અતિશય પરિશ્રમને હિસાબે થોડીક નિદ્રા આવી. વિશ્વામિત્ર મહારાજે માયાવી ઝાડને બાળીને ભસ્મ કરી નાખ્યું. આવીને ઉભા છે હરિશ્ચંદ્ર મહારાજની પાસે. કેમ વિશ્વામિત્ર મહારાજ સાધુનું ઋણ ચૂકવ્યા વગર બસ નિંદર જ કરવાનું કામ કરે છે કે બીજું કઈ? હરિશ્ચંદ્ર મહારાજ કે છે બાપજી પગે લાગુ છું, બસ અપરાધ થયો તો ક્ષમા કરજો. થાક્યો તો એટલે થોડીક નિદ્રા આવી. નિદ્રામાં વિચાર તમારા જ હતા કે સંતનું ઋણ કેમ ચૂકવું. દાની પુરુષને વિચાર હોય છે ને સંતના જ વિચાર હોય છે. અજ્ઞાની પુરુષને વિચાર વિલાસના હોય છે, જ્ઞાની પુરુષને વિચાર ધ્યાનના હોય છે. બાપજી એક જ ધ્યાન છે તમારા ઋણમાંથી કેમ છૂટવું. એમ કરતા કરતા પંથ કાપતા કાપતા હરિશ્ચંદ્ર તારામતી રોહિત કાશીની ધરતીમાં આવ્યા છે. કાશીના મધ્ય ચોકમાં આવીને ઉભા છે. દલાલોને કીધું કે ભાઈ મારે વેચાવું છે. દલાલો પરિચય પૂછે છે કે ભાઈ તમે આટલા સુંદર, કેવું તમારું દિવ્ય રૂપ છે ને આ સાથે કોણ છે? હરિશ્ચંદ્ર મહારાજ કહે છે કે મારી પત્ની છે, આ મારો દીકરો છે.
ઘણા માણસો કાશીના ચોકમાં વેચાણા, પણ આવા દિવ્ય સ્વરૂપ તો હજી સુધી આવ્યા નથી. તમારી ઓળખાણ હરિચંદ્ર મહારાજ કે છે કે વેચાવું હોય એની ઓળખાણ હોય નહીં ભાઈ. ઓળખાણ તો શ્રીમંતને મુબારક થઈ ગઈ છે. ગરીબને ઓળખાણ વેચાવા કોણ ભાઈ? ગરીબ માણસ જ આવે. બાપજી આપને હરકત ન હોય તો અહીં વેચાવાની પદ્ધતિ હું તમને બતાવું. ત્યાંના કમિશન એજન્ટોએ હરિચંદ્ર મહારાજને કીધું, દલાલોએ, જેને વેચાવું હોય એને પ્રથમ કાશીમાં સ્નાન કરવું પડે છે. ફાટેલા તૂટેલા કપડા પહેરવા પડે. માથા ઉપર પુરુષને લાકડાનો ભારો રાખવો પડે ને સ્ત્રીને ખડનો ભારો રાખવો પડે. કાશીની બજારમાં પછી ઉભા રહી અને 3 વખત પોકાર પાડે એટલે માણસો લેવા આવે. હરિચંદ્ર મહારાજે સ્નાન કર્યું, ફાટેલા તૂટેલા વસ્ત્રો પહેર્યા, માથે લાકડાનો ભારો રાખ્યો. દલાલોએ કીધું કે હરિચંદ્ર મહારાજ હવે પોકાર પાડો. હરિચંદ્ર મહારાજે કાશીની બજારમાં એક સંતનું ઋણ ચૂકવવા માટે જઈને પોકાર પાડ્યો. હળવે હાલો ધીમાલો કાશીપુર નાયન સત્યને માટે સતીને વેચું છું, વેચું રોહિત બાલ. સત્યને માટે સતીને વેચું છું, વેચું રોહિત બાલ. રાજર્ષિનું ઋણ ચૂકવવા રાજર્ષિનું વિશ્વામિત્ર ઋષિનું ઋણ ચૂકવવા વેચાવું છું ભૂપાલ. હળવે હાલો ધીમા ધીમા હાલો હાલો કાશીપુરી ના જન. આજ્ઞાકારી અંગ છે મારા, પ્રિય મને પ્રાણ સમાન. આજ્ઞાકારી અંગ છે મારા, પ્રિય મને પ્રાણ સમાન. વચન વાટે હાલી નીકળ્યો,
છોડી રાજને પાર માટે કોઈ હળવા હાલો ધીમા હાલો કાશીપુરી ના જન કાશીપુરી ના જન કાશીનગરની રાજગણિકા વાસંતી 16 શણગાર સજી હરિશ્ચંદ્ર મહારાજની સામે આવીને ઉભી છે. ભાઈ આ સ્ત્રી આ વેચાવ છે, મારે લેવી છે. હરિશ્ચંદ્ર મહારાજ કહે છે બસ ભાઈ વેચવા જ નીકળ્યો છું. આ સ્ત્રીની શું કિંમત? 100 સુવર્ણ મુદ્રિકા. તારામતી હરિશ્ચંદ્ર મહારાજના ચરણારવિંદમાં પ્રણામ કરે છે. કાશીની ગણિકા એ વાસંતી તારામતીને ખરીદે. સ્વામી જાઉં છું, બસ ભગવાન સૂર્યની પાસે એક જ પ્રતિજ્ઞા છે કે 1000 વર્ષ મને તપ કરવાનો સમય મળે તો તમારા નામનો હું જાપ જપીશ. સ્ત્રી તરીકેનો જો અવતાર મને મળે તો હું તારામતીનો અવતાર માગીશ અને સ્વામી હરિશ્ચંદ્ર મહારાજ મળે એવી સાધના કરીશ. આ એક વખત વેચી મને એનો અફસોસ નથી. ભગવાન શિવના સોગંદ ખાઈને કહું છું કે સ્વામી તરીકે મને 1000 વખત તમે વેચો તો હું પાછી નહીં પડું. કટાણે જો આપણે રોટલા ગળવાનું કીધું, એક ખમણ લઈને ખાઈ લે. મેં તને 10.5 રૂપિયા કાગળમાં લખાયું હતું કે રસોઈ તારે જ કરવાની છે. હું ક્લબમાં જવા જન્મી છું. દિવ્ય દાંપત્ય જેના આપણા સંતોએ ભારોભાર વખાણ કર્યા છે એની આ કથા છે. વાસંતી ગણિકા તારામતીને લઈને ઘેર આવી. તારામતીએ પ્રણામ કર્યા છે. બેનબા હું વેચાઈને તમારે ત્યાં આવી છું, તમારી દાસી છું. આપ જે કામ કહેશો એ હું પ્રેમથી કરીશ. સજ્જન માણસની વાણીમાં હંમેશા નમ્રતા જ હોય છે. વાસંતી ગણિકા તારામતીને કહે છે કે ભાઈ હું તને લઈ આવી છું, વાત સાચી છે, અહીં તારે છાણ વાસીદા કરવાના નથી, કચરા પુંજા ઉપાડવાના નથી. તને જો આ મારી હવેલી, કાશી રાજની હવેલી ને એક આ વાસંતી ગણિકાની હવેલી, બેના સામર્થ્યમાં બેની શક્તિમાં ફેર નથી. ફક્ત એટલો કાશીનો રાજા પાળવાનું કામ કરે અને હું શ્રીમંતના નબીરાના ખિસ્સા ખાલી કરવાનું કામ કરું છું. આ શહેરની અંદર એવો કોઈ માણસ નહીં હોય કે જે વાસંતીની નજરના બાણથી છટકી ગયો હોય. મારું કામ મન ફરમાવો, બસ ગણિકાને ઘેર આવે અને ગણિકા થઈને જ રહેવાનું હોય. હું વેશ્યા છું કાશીની, તારે વેશ્યા બનવાનું. તારામતીના પગ ધરતી સાથે ચોંટ્યા, માથે વીજળીના પ્રહાર થયા. શણગાર સજી લ્યો, ઝરૂખામાં બેસો. જેટલા માર્ગેથી નવયુવાન નીકળે એને બસ તમારા રૂપથી આકર્ષી. તમને મેં જે મુદ્રિકા આપી છે ને એટલી મને બમણી કમાઈ દો એટલે બસ મારું કામ પૂરું થઈ જાય, એટલા માટે હું તમને લાવી છું. તારામતી કે છે બેન, માથે બ્રહ્માંડ પડી જાય, ઝેર પીવાનો સમય આવશે તો પી લેશ, દરિયામાં પડીને પ્રાણ ત્યાગીશ, હાથીના પગ નીચે કચરશો તો કચરીશ, પણ શિયળ વેચવાનું હોય ભારતની પતિવ્રતા માટે શક્ય નથી. આપ કહેતા હો તો રાત ને દિવસ ભૂખે રહીને તમે કહો તો કામ કરીશ, પણ મારું શિયળ પતિવ્રતા અને સ્વામી ધર્મ એક જ હોય છે. અંધારી કોટડીમાં તારામતીને પૂરવામાં આવ્યા છે. વાસંતીએ મારાવને બોલાવ્યા છે, જલ્લાદને, કે તારામતીની શરીરની ચામડી ન ઉતરી જાય ત્યાં સુધી એને બરાબર ચાબુકના ફટકા મારો, કાલે બરાબર મનાઈ જવાની. તારામતીને અંધારા ઓરડામાં પૂર્યા. વાસંતીના માણસોએ એટલો ઢોર માર માર્યો કે આખું શરીર જેનું સોજી ગયું. પરમાત્મા તારામતીની લાજ રાખવા માટે આજ વાંદરનું સ્વરૂપ ધારણ કરી વાસંતીના આખા રાજમહેલને ઉજળ કરી નાખ્યો. વાસંતી કે છે કે આ બાઈ કાલથી આવી ત્યારથી વાંદરાનો ઉપદ્રવ શરૂ થયો, માટે મૂકી આવો આ બાઈને, આ ન જોઈ કે મારે. તારામતી મહારાજ હરિશ્ચંદ્ર મહારાજના ચરણમાં પ્રણામ કરે છે.
વિશ્વામિત્ર મહારાજ આવ્યા કે તારામતી તે હરિશ્ચંદ્રને પરણીને શું ફાયદો કાઢ્યો? જો આ એક વાર તો તને ગણિકાન ઘેર વેચી, હવે બીજે વાર ક્યાં વેચશે એની હું ખાતરી કે? હરિશ્ચંદ્ર એક વાર એમ બોલો ને કે મેં તમને વચન નથી આપ્યું દક્ષિણાનું. તારામતી પ્રણામ કરીને કે છે, બાપજી આપ તમારી દક્ષિણાના ધણી છો, વચમાં મારા સ્વામીની નિંદા કરો માં. તમે ભગવી કંતા ધારણ કરી છે, સંતને હું સન્માન કરું છું. તમારી દક્ષિણા લઈને માર્ગે આપ પડી જાજો, પણ મારા સ્વામીની જો મારી હાજરીમાં નિંદા કરી છે તો આજ સહન કરું છું, બાકી તમારી જીવ ખેંચી લઈશ. ભારતની પતિવ્રતા સ્વામીની નિંદા સહન કરતી નથી. એક નિયમ છે, આપણા સાહિત્યકારોએ બતાવ્યું છે, કન્યાને બોલવું હોય તો મા પાસે બોલે. પતિવ્રતા ધર્મ ધારણ કર્યા પછી એને કંઈ પણ ફરિયાદ આરજુ કંઈ કરવાની હોય તો સ્વામી પાસે બોલે. કદાચ કોઈ ફરિયાદ ન હોય તો ચિત્તા સુધી એ પતિવ્રતાનું મુખ ખોલતું નથી. સ્મશાન યાત્રા સુધી સ્ત્રી મૂંગી જ રહે છે. અગ્નિમાં પોઢી જાય એની વાણી બંધ થઈ જાય. બહુ બુદ્ધિશાળી માણસો ભેળા થયા, આપણે બજારે બસ સ્ટેન્ડે બોલવાનું શરૂ કરી દીધું. તમારા ભાઈને પરણ્યા પછી અમારું સુખ જ નથી. હવે અમે ભેળા થઈને પ્રાર્થના કરી બધા, એક ભાઈ જો તું જલ્દી ગુજરી જા તો મારો ભાઈ રોટલો ખાતો થાય. એક બ્રાહ્મણ ભૂદેવ પધાર્યા છે. હરિશ્ચંદ્ર મહારાજ ને કે છે કે આ સ્ત્રીને મારે ખરીદવી છે, કિંમત આપો. હરિશ્ચંદ્ર મહારાજ કે છે કે 100 સુવર્ણ મુદ્રિકા. તારામતીને લઈને ભૂદેવ પધાર્યા છે. તારામતી પ્રણામ કરે છે, ગુરુજી મારે શું કામ કરવાનું છે? આચાર્ય દરજ્જાના એક વિદ્વાન બ્રાહ્મણ કે છે, તારામતી મારે ઘેર કોઈ સ્ત્રી નથી. તો તને ખબર છે? તારામતીને વળી ધ્રાસકો કર્યો. એક ઠેકાણે શીળ વેચાવાની વાત આવી. આ જે મને ખરીદે છે એ કે છે કે મારી સ્ત્રી નથી. બીજી જ પડે બ્રાહ્મણે તારામતીને આશ્વાસન આપ્યું, બેન તારે ચિંતા કરવાની જરૂર નથી, મારી દીકરી નથી, એમ સ્ત્રી નથી એમ દીકરી પણ નથી. તું મારી દીકરી છો, તું મારી બેન છો. મારા ઘરનું તારે એક સેવાનું કામ કરવાનું છે, મારા સેવાના વાસણો તૈયાર કરવા, ઠાકોરજીના ફૂલ ઉતારીને મને આપવા. હું પૂજા પૂરી કરી લઉં ત્યારે મને રસોઈ બનાવીને આપવી, વાસણ માંજી તારે બસ નિદ્રા ખોળે પોટી જાવ, મારે બીજું તારું કોઈ કામ નથી. તારામતી કે છે હવે શરીરના ટુકડા થઈ જાય ને તોય હું અહીં કામ કરીશ. સંત સાહિત્યમાં લખવામાં આવ્યું છે કે ધન ગયા તો કછું ગયા. માણસની પાસે પૈસા ગયા તો થોડુંક ગયું છે. સ્વાસ્થ્ય ગયા તો કછું ઓર. જેની તબિયત બગડે એને દુનિયામાં અડધું ગુમાવ્યું છે, પણ ચારિત્ર ગયા તો ઈ સબ ગયા. જેને આબરૂની મૂડી ગુમાવી એને આ દુનિયામાં બધું ગુમાવી દીધું. તારામતી પ્રેમથી હવે તો બ્રાહ્મણ ને ઘેર સેવા શરૂ કરે ને એક માળી આવી 100 સુવર્ણ મુદ્રિકામાં રોહિત કુમાર ને લઈ જાય. ભાઈ રોહિત, મેં તને ખરીદ્યો છે, આ મારા બગીચાની અંદર તારે રખવાળી કરવાની છે. કાશી રાજના માણસો આવે એટલે પુષ્પ ઉતારીને તારે આપવાના છે. યાદ આવશે તો રોટલો આપી જઈશ.